હેલો ફ્રેન્ડ્સ, ચાલો આજે આપણે ફરી એકવાર બનાવીએ બ્રેડ ટોસ્ટ. એના માટે મેં પહેલાં લીધું છે 1 બાઉલ દહીં. મોડું દહીં છે. હવે એ દહીંમાં મેં અડધો બાઉલ બેસન લીધું છે. હવે એની અંદર હું થોડા ધાણા એડ કરીશ. હવે સ્વાદ મુજબ મીઠું એડ કરીશું આપણે એમાં, અને થોડો મરી પાવડર એડ કરીશું આપણે, અને થોડું ચીલી ફ્લેક્સ. હવે આ બધું આપણે મિક્સ કરી લઈશું સારી રીતે. એક વિસ્કરની મદદથી સરસ આપણે એને મિક્સ કરી લઈએ. હવે સરસ મિક્સ થઈ ગયું છે બધું. હવે આપણે બ્રેડ લઈશું. તમને જે બ્રેડ લેવી હોય તે લઈ શકો છો. મેં અત્યારે ઘઉંની બ્રેડ લીધી છે. એની ઉપર હું આ મિક્સરનું કોટિંગ કરી દઈશ, અને લોઢીમાં આપણે એને થોડું તેલ મૂકી અને શેકી દઈશું. બેટરની કન્સિસ્ટન્સી થોડી મીડિયમ રાખવાની છે, બહુ થીક બી નહીં અને બહુ રની બી નહીં. હવે એક બાજુ થઈ ગયું છે અને આપણે એને બીજી બાજુ ટર્ન કરી લીધું છે, અને તમે જોઈ શકો છો કે આપણું બ્રેડ ટોસ્ટ રેડી છે, જે ખાવામાં બહુ ટેસ્ટી લાગે છે. કોઈકવાર છોટી છોટી ભૂખ માટે આ બેસ્ટ છે બ્રેડ ટોસ્ટ. હવે એવી જ રીતે આપણે બીજો બ્રેડ ટોસ્ટ રેડી કરી દઈએ. કારણ કે એક બ્રેડ ટોસ્ટથી પેટ તો ભરાશે પણ મન નહીં ભરાય. એની અંદર તમે વેજીટેબલ્સ જેટલા જો એટલા એડ કરી શકો છો. ડુંગળી, ટામેટાં એડ કરી શકો છો. હવે રેડી છે આપણા બ્રેડ ટોસ્ટ. થેન્ક યુ ફ્રેન્ડ્સ.